અમે લોકો અત્યારે જઈ રહ્યા છે શોપિંગ કરવા માટે. શું શોપિંગ કરાવે એ ખબર નથી, પણ જઈએ છે શોપિંગ કરવા માટે. શોપિંગ તારે કરવાની તને ખબર હોય ને, તારે શું લેવાનું છે, મારે શું લેવાનું મને ખબર હોય. તમે મને જે લઈ દો એ હું લઈશ. સોનું લઈ દે સોનું, રૂપું લઈ દે રૂપું, ચોંદી લઈ દે ચોંદી. હાલો એમ કર. મારે જવાનું સવારે 10 વાગ્યાની ટ્રેનની ટિકિટ છે અને તારે જવાનું છે, તારી ટિકિટ બપોરે 1:30 વાગ્યાની છે. 1:48 કે 45 ટ્રેન. ઓ તો મને મૂકવા કોણ આવશે? તારે એક થેલો અને એક ઓલો થેલો અને તારે રિક્ષા પકડીને વહી જવાનું. આ લે હું સવારમાં 3 થેલા લઈને રિક્ષા પકડીને વહી જઈશ. રિક્ષા પકડજો હો, લટકી જાજો પાછળ. અને પછી બે જાસુ અલગ અલગ આવશું ભેગા. ન્યાય ભેગા જ થઈ જશું, આવવામાં પાછા સાથે જશું. ઓકે. સ્ટેશન ગટુ મારી પાસે 3 થેલા છે. અરે તો સવારમાં ઓલું બોરીવલીમાં જાવ ને, લગેજમાં વહી જવે કા. પણ ગટુ તું કાલે એક કામ કરજે, કોલેજમાં દાંડી મારી દેજે. કાલ નથી જાવ. વાહ, તો મને ને પપ્પાને મૂકી જાજે. તો આ મારો વાસણો મૂકી જા. ટીચી કાઢ્યો. તો ચલો ગાઈસ, વાગી ગયા છે 5:30 થઈ ગયા, અંધારું થઈ જશે. એ આગળ છે. 5:30 વાગી ગયા છે ને અમે લોકો જઈ રહ્યા છે શોપિંગ કરવા માટે. તો હું એક થેલી લઈ લઉં. હા લઈ લે. તો હું કઈક થેલી. ગટુ તારે કઈ લાવવાનું? નાસ્તો તમે લઈ આવો. નાસ્તો હવે તમે લઈ આવજો બે ભાઈ, જેને જે ખાવું હોય. अभी हमारे पास टाइम नहीं है इतना सब करने का, ठीक है? आज शाम को जाना लेके आना. हाँ એમ તમને જે ખાવું લઈ આવજો. ચલો ગાઈસ આપણે જઈએ. કાલે જમવાનું તમારું બનાવવું જોઈએ? ના મારું કાંઈ નહીં. થેપલા લઈ જાજો. અરે એ મને ખાવ ને એટલે વોમિટિંગ જેવું એ થાય. બંધ થાવ હવે. સવારના 10 વાગ્યાના તો રાતે 12 વાગ્યે તો પહોંચો. હું કટક બટક એમ કે ભૂખો નહીં જાવ કટક બટક ના ભાઈ કરીને. ના, હું બનાવી દઈશ. સબ્જી રોટી લેકે ચલના. આમ બી મારે ટિફિન તો કરવાનું છે, ભેગું તમારું એ કરી નાખીશ. થેપલા બનાવવાના જ મસ્તીના. ઈ કેવો? મસ્તીના. તો ચલો હવે ગાઈઝ અમે જઈએ અને ત્યાં શોપિંગ કરશું ને તમને બતાવશું કે શું લેવા જઈ રહ્યા છીએ અમે લોકો. કાંઈ લેવા ન જતા, રખડવા જાય છે. કાંઈ ગમશે તો લઈ આવશું, નકર આવશું પાછા. આવું છે. તો ચલો મેડમ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં જશો. અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને વાગી ગયા છે સવારના 10 અને આપણે બધું કામ ફિનિશ કરી લીધું છે. સવારનું જે બી કામ હતું એ અહીંયા કપડાં વપડા ધોઈને સુકવાઈ ગયા છે. અને અહીંયા આપણે માતાજીના દર્શન કરી લ્યો તમે બધા. તો આવું છે. અને હવે આપણે જવાનું છે દેશમાં. તો દેશમાં જવા માટે બધું કામ પતાવીને જવાનું છે. ને આજે બપોરે આપણે 2 વાગ્યાની 2:30 વાગ્યાની ટ્રેન છે, તો જવાનું છે. એના માટે બધું કામ ફિનિશ કરી લીધું છે અને રસોઈ બી બનાવી લીધી છે. જે બી રસ્તામાં ખાવા માટે લઈ જવાનું હતું એ બી બની ગયું છે. અને આપણે થઈ ગયા છે ફ્રી. અને અહીંયા આપણું જો સામાન બી પેક થઈ ગયો છે. આ એક ઉપરનો થેલો છે એ સેટને લઈ જવાનો છે, નીચેનો થેલો છે એ મારે લઈ જવાનો છે. અને બાકીના બેગ ભરાઈ ગઈ છે, જે બેગ લઈ જવાની છે એ. અને આમાં થોડું ઘણું અત્યારે રેડી કરીને રાખ્યું છે, હજુ એ પેકિંગ કરવાનું બાકી છે. અને બસ આપણે જવાનું છે બપોરે 2 વાગે. પછી ત્યાં છે મેરેજ, તો આપણે ત્યાંથી જવાના છે મેરેજમાં. જો ટાઈમ મળશે તો હું તમને એનો બી વિડીયો બતાવીશ, મેરેજની બી થોડી ક્લિપ બતાવીશ. કારણ કે જવાના હોય અને ત્યાં બધા સગાવાળા ભેગા થાય એટલે આપણે વાતોમાંથી ઊંચા આવીએ નહીં, એટલે કંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળે નહીં. અને છોકરાઓ બે રહેવાના છે ઘરે, તો એકને રજા છે ને એક ગયો છે કોલેજમાં, તો એ 2 વાગે છે ઘરે. તો અમે લોકો 4-5 દિવસ માટે જઈએ છીએ દેશમાં. તો ચલો આગળ મળ્યા હવે તમને બતાવીશ. હમણાં શેઠ વયા ગયા છે સાઈડ ઉપર રાઉન્ડ મારવા માટે, તો એ સાઈડ પરથી આવશે. અને પછી બપોરે એમને છે 10:30 કે કંઈક, આઈ થિંક 11 વાગ્યાની ટ્રેન છે. તો એ ગયા છે સાઈડ પર રાઉન્ડ મારવા માટે. તો હમણાં રાઉન્ડ મારીને આવશે એટલે એ તરત નીકળવાના છે. અને આપણે જવાનું છે 2:30 વાગે. તો હું જવાની છું મારા પિયરમાં, કારણ કે મારે ત્યાં મારા માસીના છોકરાના લગ્ન છે, છોકરાના અને છોકરીના.
તો હું ત્યાં જવાની છું અને શેઠ જવાના છે અમારા ગામડે. ત્યાં એક જણ અમારા રિલેટિવ્સને ત્યાં મેરેજ છે, એટલે તો એ ત્યાં મેરેજ પતાવીને પછી આવશે મારા મમ્મીના ઘરે, મારા માસીના છોકરાના મેરેજમાં રિટર્ન અમે સાથે આવશું. તો અત્યારે અમે જવાના છીએ અલગ અલગ બેવ. એક જવાના છે રાજકોટ, હું જવાની છું અમરેલી સાઈડ, એ જવાના છે રાજકોટ સાઈડ, ને પછી ત્યાં રાજકોટ ગોંડલ, સોરી, તો ગોંડલથી મેરેજ પતાવીને આવશે બગસરા, જે અમરેલી જિલ્લામાં એવું છે. તો અમે લોકો બગસરા લગ્નમાં જવાના છીએ. તો એ ત્યાં ગોંડલથી મેરેજ પતાવીને પછી બગસરા આવશે. પછી ત્યાંથી અમે મેરેજ પતાવીને બધાના ઘરે થઈને રિટર્ન આવશું રાજકોટ, ને રાજકોટથી પાછી અમારી રિટર્ન ટિકિટ છે. તો આવું છે શેડ્યુલ. તો ચલો હવે હું મારું થોડુંક તૈયારી કરવાની છે એ કરી લઉં, કારણ કે આપણો હમણાં ટાઈમ થઈ જશે ને છોકરાઓ ઘરે છે, તો થોડું ઘણું એના માટે બી બનાવીને મૂકીને જવાનું છે. તો ચલો હું મારા કામમાં લાગી જાઉં, પછી પાછા મળશું આપણે. કેટલું બોલતા પપ્પા જાય છે. પાર્ટીની ખુશી તો એટલી છે ને, આમ પપ્પાને ઊંધા બૂટ પહેરે છે. ઊંધા આ પગ તમે એમ કહો આમ કે ઊંધું પહેરાય બૂટ. આ પગનું બૂટ ઓલા પગમાં. ઓલા પગનું ઓલા બૂટમાં જાય જ નહીં પગ. ઓલા પગનું ઓલા બૂટમાં જાય જ નહીં. તો નો જ જાય ને. તો પહેરે કેવી રીતના? હવે એક બાજુ આ પહેરો. અરે તારે પછી કોમેન્ટમાં પૂછાય કયું સારું લાગે છે. આ જ સારું લાગે છે. નહીં, આ સારું લાગે. કોમેન્ટ બધા અત્યારે દેશે. હા. એ પાછું તો ગાઈસ અમે લોકો જઈએ છીએ દેશમાં અને આવી ગયા છે સ્ટેશન પર, અને આ છોકરો આવ્યો છે સવારે ટાઈમ મળ્યો નહોતો તો કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો, કામમાં બિઝી હતા. અને અમે લોકો જો કેટલા લોકો જઈએ છીએ. મારા પપ્પાએ મૂકવા આવ્યા છે અમને, ટ્રેનમાં બેસાડવા 2 જણા તો આવ્યા છે. તાર જવાનું છે? અને અમારો ભાઈ, અમે આટલા લોકો જઈએ છીએ અને 2 જણા આવ્યા છે બેસાડવા માટે, અને ત્યાં લોકલ ટ્રેન આવી ગઈ છે. અમારી ટ્રેન હજુ આવી નથી, તો અમે અહીંયા પ્લેટફોર્મ પર રાહ જોઈને ઊભા છીએ. હાય, ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. તો આજના બ્લોગમાં તો તું સ્ટાર્ટિંગ કહીશ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. ના પાછું બનાવી લેશું કા. હજી આપણે જાવ કામ. તો આપણે અહીંયાથી જવાનું છે અમદાવાદ. બસ લઈને બસમાં અમદાવાદથી બસમાં જવાનું છે. ના સોરી, ક્યાં જવાનું છે? બસમાં જવાનું છે દેશમાં. અને ત્યાંથી પછી જવાનું છે લગન. ક્યાં જાય એ તમે નક્કી તમારા નથી. માસી ત્યાં જાઓ, હું મારા માસી ત્યાં જઈશ. કે અમારે ભાઈ ભત્રીજી માસીન ઘરે લગ્ન છે, તો અમે લગ્નમાં જઈ રહ્યા છીએ. તો ચલો હવે અમારી ટ્રેન આવે છે. ઇન્ડિકેટર 1 કલાક પહેલાનું લગાવી દીધું છે. નો થાય, કલાક પહેલા થાય. ટ્રેન વહી ગયા પછી થાય, પણ હવે ના પડે. કાંઈ નહીં, રેવા દે ને, થાય તો કરી નાખ. તો ગાઈઝ અહીંયા ટ્રેન આવી ચૂકી છે લોકલ. આ જાય છે ચર્ચ ગેટ. અહીંયા બેસીને ખર્ચો કરવાનું ચાલુ કરી દીધું છે. પ્લેટફોર્મ પર આવી ગયા છે બોરીવલી, અને બોરીવલી આવીને અમે લોકોએ લીંબુ પાણી પીધું છે ને, અને અમે લોકો છે ને સેટ વયા ગયા છે આગળની ટ્રેનમાં વયા ગયા છે. અમે લોકો રહી ગયા છે પાછળ. તો હવે અમારે જવાનું છે અને પાછા અમે ત્યાં મળશું એકબીજા. આ છોકરીને દેશમાં મુક્તિ આવવાની છે. અમે જાય તો ગાઈઝ અમારી ટ્રેન આવી ગઈ છે ને અમે બેસી ગયા છે ને હવે અમે નીકળી બી ગયા છે. મારા પપ્પા અને ગટ્ટુ બે વયા ગયા છે ને અમે લોકો અહીંયા શિફ્ટ થઈ ગયા છીએ 2 જણ, હે ને? આ જોજો. ઈ પછી રાખવામાં પ્રોબ્લેમ થાય. આ જો સીટ નીચે જાય નહીં.
અને અહીંયા બે માં દીકરી બી બેસી ગયા છે અને હવે ટ્રેન ચાલુ થઈ ગઈ છે. तो चलो गाइस अहमदाबाद के लिए हम लोग रवाना हो चुके हैं. किसी को आना है तो बैठ जाओ हमारे साथ में. सीट है, ये क्या है, सीट नहीं है तो आ जाएगा. हम लोग बैठ चुके हैं, हम लोग जा रहे हैं. तुम भी साथ में चलो, हीरू की सीट में बिठा देंगे. तू नीचे उतर जाना. બધા પોતપોતાનો સામાન એડજસ્ટ કરે છે. જુઓ, થોડીક વાર માટે તો આવું જ ચાલશે. પાછળના ભાગમાં બી વાગી ગયા છે સાંજના 5 અને 5 વાગે અમે લોકો પહોંચી ગયા છે સુરત. અને આ આવી ગયું છે સુરત, તમે જોઈ શકો છો. અને હવે અમારે જવાનું છે અમદાવાદ. તો અહીંયા હવે સુરત સ્ટેશન ટ્રેન રૂકશે અને અમારો ચા પાણી નાસ્તો ટ્રેનમાં થઈ ગયો છે. તમને બતાવતા ભૂલી ગયા અમે લોકો કે અમે લોકોએ ભેળ બનાવી હતી. અને આ છોકરી અહીંયા નાસ્તો કરવા બેસી ગઈ છે. બનાના ચિપ્સ, છોકરી જેવડું તો પેકેટ છે. એના માટે ચા જોવે. ચા આવશે તો ચા ને બિસ્કિટ ખાશું. આપણે ખાવા જ આવ્યા છીએ ટ્રેનમાં કે ખબર નહીં. આ જોવે અમે અહીંયા કિચન ચાલુ કરી દીધું છે ટ્રેનના અંદર. મુખવાસ છે અહીંયા પાનનો, અહીંયા છે પાઇનેપલ, અહીંયા છે બિસ્કિટ ને અહીંયા છે વેફર. અને અમે દાળ ભેળ બનાવી હતી, અમે ખાઈ ગયા. એ અમારા પેટમાં છે. અને આવી ગયું છે સુરત સ્ટેશન. તો ચલો, કોઈને સુરત ઉતરવું હોય ઉતરી જાજો. અમારે નથી ઉતરવાનું, અમારે જવાનું છે અમદાવાદ. તો જો અત્યારે બધી જગ્યાએ રેલવેના કામ ચાલુ છે. તો અડધી ટ્રેન સુરત ઊભી રહે છે, અડધી ટ્રેન ઉધના ઊભી રહે છે, અડધી ટ્રેન સુરતથી આગળ ઊભી રહે છે. તો આવું છે. તો અમને અહીંયા સુરતમાં સ્ટોપ છે, તો હવે અહીંયા ઊભી રહેશે, પછી આગળ નીકળશું. તો ચલો આગળ મળ્યા પછી આપણે. તો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે રાતના 10:15 અને 10:15 વાગે અમે અમદાવાદ પહોંચી ગયા છીએ. એકચ્યુઅલમાં પહોંચી ગયા હતા તો ક્યારના, પણ અમને રિક્ષાવાળાએ એટલા હેરાન કરી નાખ્યા અમદાવાદના રિક્ષાવાળાએ. તો હવે જસ્ટ અમે બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા છે ને અમે બસની રાહ જોઈને ઊભા છીએ. અને બસ મળે એટલે અમારે બસમાં બેસીને સૂઈ જવાનું છે. પછી 12 વાગે ઉઠવાનું છે. પછી રાતના 12 વાગે ઉઠવાનું છે, ચા પાણી નાસ્તો કરવાનું, પાછું સૂઈ જવાનું છે. સવારે 5 વાગે ઉઠવાનું છે. એ બી ઘરે પહોંચી ઘરના સામે જ ઉતારવાના છે. અને અડધા રસ્તેથી ઉતરતા છેલ્લે અડધા જ વચ્ચે હું અડધે રસ્તે ઉતરી જઈશ, આ લોકો અડધે રસ્તે ઉતરી જશે એવું છે. અને આ છે અમદાવાદ मणिनगर, अहमदाबाद मणिनगर पे हम पहुंच चुके. यहाँ पर है प्राणी संग्रहालय. यहाँ છે પ્રાણી સંગ્રહાલય કાંકરિયા તળાવ, કાંકરિયા તળાવ છે. અને અહીંયા છે પ્રાણી સંગ્રહાલય. અત્યારે તો બંધ થઈ ગયું હોય ને, તો આટો મારી આવે તો અંદર હા. અને હવે અમે બસની રાહ જોઈને ઊભા છે. બસ મળે એટલે બસમાં બેસી સૂઈ જઈએ. ટ્રેનમાં અમે લોકો જમી નથી, જમવા કરવાનું. તો એ તો આપણે બ્લોગ લીધો ને ટ્રેનમાં તો જમવાનો લીધો. હા રે, ઉપલા લઈ આવ્યા હતા મેથીના, તો એ ખાધા. ભેળ બનાવી હતી તો એ ખાધી. ખાઈ પીને નવરા થઈ ગયા છે. હવે બસની રાહ જોઈને છે, બસ આવે એટલે વયા જાય. તો ચલો હવે આપણે પાછા આગળની સાથે ઊભા રહીશું તો મળશું. બસ હોન તો મારે છે, આવતી હોય તો. આ હરિદર્શન આવી, મારુતિનું આવી હરિદર્શન. આપણે કઈ છે? મારુતિ નથી ના, જેગવાર નહીં. એકવાર સાઈડમાં લખેલું છે, બાકી મારુતિ દર્શન. એ તો
ઓલી બસમાં છે ને સુરત વાળીમાં. મારુતિ દર્શન જ છે. યા ભૂમિ આવી. અહીંયા તો બસ પછી બસ આવે જ માં પ્રાંજલ, એક પછી એક, એક પછી એક, એક પછી એક. આપણે ની આટલી બધી બસ ટ્રાવેલ્સ નથી આવતી. તો ચલો હવે પછી પાછા મળશું ત્યાં સુધી.